અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અંબાણી, ટાટા સહિત 8,000 લોકો સામેલ થશે. તો ચલો જાણીએ સમગ્ર માહિતી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે. સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા સહિત લગભગ 8,000 લોકોને આમંત્રણ મોકલાયું છે. આ યાદીમાં અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષય કુમારની સાથે ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનું પણ નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. 3 ડિસેમ્બરે મંદિરના પ્રથમ સ્ટેજનું કામ પૂર્ણ કરવા માટે 1,000 કામદારો તૈનાત કરવામાં આવ્યા હતા. આ કામ 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. એક અહેવાલ અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર્સ, રિટાયર્ડ આર્મી ચીફ ઓફિસર્સ, વકીલો, વૈજ્ઞાનિકો અને કવિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય સંગીતકારો, પદ્મશ્રી અને પદ્મભૂષણશ્રી સન્માનિત વ્યક્તિઓને અને સંતો અને પૂજારીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ તમામને વોટ્સએપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 8,000 આમંત્રણોમાંથી લગભગ 6,000 દેશભરના સંતો અને પૂજારીઓ હશે, જ્યારે બાકીના 2,000 લોકો વિવિધ વિસ્તારમાંથી વીઆઈપીઓ હશે. અધિકારીઓએ કહ્યું કે સમારોહ પહેલા દરેક સાથે એક લિંક શેર કરવામાં આવશે. દરેક વ્યક્તિએ આ લિંક પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે પછી એક બારકોડ જનરેટ થશે. આ બારકોડ કોડનો ઉપયોગ કરીને એન્ટ્રી પાસ તરીકે કરી શકાય છે. આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.